હેલો ફ્રેન્ડ્સ, જીસીઆરટી ફોર જીપીએસસીમાં આપનું સ્વાગત છે. હું કૃણાલ પટેલ. આપણી બંધારણની સિરીઝ ચાલી રહી છે, બરાબર છે. તેમાં આપણા 3 લેક્ચર પૂર્ણ થયા છે. પ્રથમ લેક્ચરની અંદર આપણે બંધારણ શું છે, બંધારણવાદ શું છે, તે બધા વિષય પર વાતચીત કરી હતી, બરાબર. એક મેન્સ રિલેટેડ ક્વેશ્ચન આન્સરની વાત કરી હતી. લોકશાહી શું છે, પ્રમુખશાહી, લોકશાહી ને સંસદીય પ્રણાલી શું છે અને એના શું ફરક છે, બધી જ વાત કરી હતી. હવે આપણે આગળ જે છે એના પછીના લેક્ચરમાં આપણે કંપનીનું શાસન અને બ્રિટિશ તાજનું શાસન જે છે એમાં હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ જે કહેવાય એને એની વાતચીત ચાલી રહી છે. તેમાં આપણે કંપનીનું શાસન જે છે પૂર્ણ કર્યું હતું, બરાબર છે. કંપનીના શાસનમાં જે છે સૌપ્રથમ આપણે વાત કરી હતી 1773નો રેગ્યુલેટિંગ એક્ટ, તો પછી વાત કરી હતી 1781નો સુધારક ધારો, 1784નો પીટ્સ ઇન્ડિયા એક્ટ અને 1786નો જે એક્ટ છે સુધારક ધારો તેની વાત કરી હતી. તેના બાદ આપણે 4 ચાર્ટર એક્ટ જે છે એની વાત કરી હતી. કયા 1793નો ચાર્ટર એક્ટ છે, પછી 1813નો, 1833 અને 1853નો. આ 4 ચાર્ટર એક્ટની વાત કરી હતી. આટલે કંપનીનું શાસનમાં આ એક્ટો આવેલા છે. હવે આપણે વાત કરીએ તો 1858ના જે એક્ટની વાત, આપણે જે ભારત શાસન અધિનિયમની વાત કરવાની છે, એટલે બ્રિટિશ તાજનું શાસન જે છે 1858થી 1947માં આવ્યું છે. તેની અંદરનો પ્રથમ એક્ટ છે ભારત શાસન અધિનિયમ 1858. શાસન અધિનિયમ, શાસન એટલે રાજ કરવા માટે, શાસન કરવા માટે લાવેલો અધિનિયમ છે. શા માટે આ અધિનિયમ લાવવો પડ્યો? પહેલાં તો અધિનિયમ લાવવાનું કારણ એ છે કે આ મહત્વપૂર્ણ કાનૂન નિર્માણ સત્તાના વિદ્રોહ બાદ કરવામાં આવ્યું. આપણે જાણીએ છીએ કે 1857માં આપણો સ્વતંત્ર સંગ્રામ એટલે સિપાહી વિદ્રોહ થયો હતો, બરાબર છે, જેને આપણે એ નામથી જ ઓળખીએ છીએ. તો તેના કારણે આ લાવવો પડ્યો હતો, બરાબર. હવે આ વાત કરીએ તો ઇંગ્લેન્ડની જે પાર્લામેન્ટ છે, બરાબર છે, બ્રિટન પાર્લામેન્ટ, તેની અંદર કઈ રીતે આવ્યો હશે તો તેમાં હું વાત કરું તો 1857 જે છે તે વખતે ત્યાંના આપણા વિદ્રોહ વખતના પ્રધાનમંત્રી જે આપણા એટલે બ્રિટિશ ઇન્ડિયાના પ્રધાનમંત્રી જે છે એમનું નામ છે પામ સ્ટોન, બરાબર છે. તેમના દ્વારા આ સંસદની અંદર લાવવામાં આવ્યો હતો, બરાબર. હવે આમના દ્વારા જે આ એક્ટ લાવવામાં આવ્યો, પરંતુ એ જે છે એમને કોઈ કારણોસર રાજીનામું આપવું પડ્યું, જેથી કરીને તેમના સમયગાળામાં આ એક્ટ જે છે એ પાસ ન થઈ શક્યો, એટલે કે પારિત ન થઈ શક્યો. પરંતુ નવા પ્રધાનમંત્રી જે છે તેમનું નામ છે લોર્ડ ડર્બી, તેમના બાદ આવેલા ડરબી, બરાબર. તેમના સમયગાળાની અંદર આ પાસ થયો, બરાબર. હવે આ અધિનિયમ જે છે એમાં તમને વાત કરું તો આ અધિનિયમ એટલે સત્તાનું એક પ્રકારે હસ્તાંતરણ તો થયું છે આની અંદર. તો સત્તાનું હસ્તાંતરણ કઈ રીતે થયું, બરાબર છે. તો જે આપણા એ વખતના લોર્ડ કેનિંગ છે તે અંતિમ ગવર્નર જનરલ કહીએ છીએ, અને પ્રથમ જે આપણા વાયસરોય છે, વાયસરોય, બરાબર છે, તે આપણે કોને ગણીએ છીએ? લોર્ડ કેનિંગને, બરાબર. તો લોર્ડ કેનિંગ જે છે એમને 1 નવેમ્બર જે છે 1858ના રોજ અલ્હાબાદ જે છે હાલનું પ્રયાગરાજ, બરાબર, ત્યાંનો મિન્ટો પાર્ક, બરાબર છે, મિન્ટો પાર્કની અંદર આના વિશે શપથ લીધા હતા, બરાબર છે. એટલે સત્તા હસ્તાંતરણ પર એરા બ્રિટિશ ક્રાઉનના અંતર્ગત આવી ગયા એ રીતના, બરાબર. હાલ એનું જે ઓફિશિયલ નામ છે મિન્ટો પાર્કનું, જે નામ છે મદન મોહન માલવિયા પાર્ક, બરાબર છે. મદન મોહન માલવિયા પાર્ક કહેવામાં આવે છે. અને મિન્ટો પાર્ક જે એટલા માટે આને ઓળખવામાં આવે છે કેમ કે 1910નો સમયગાળો જે છે ત્યારે 4 સિંહોની આકૃતિવાળું કંઈક સ્થાપિત કર્યું હતું, બરાબર છે. એમને સિમ્બોલ જો મિન્ટો પાર્ક ત્યાં એ પાર્કમાં, જેથી એને મિન્ટો પાર્ક તરીકે ઓળખવામાં આવે છે. ઓફિશિયલી એ છે મદન મોહન માલવિયા પાર્ક. હવે આગળ વાત કરીએ એટલે આપણે એક વાત તો ખ્યાલ આવી ગયો કે વાઇસરોય આવી ગયા જે છે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાની જગ્યાએ. તો આગળ વાત કરું 1700 આની અંદર જે એક્ટ છે, બરાબર છે, 1858નો, તેની વિશેષતાઓ અથવા જોગવાઈ તો નિયંત્રણ બોર્ડ જે છે BOC, બોર્ડ ઓફ કંટ્રોલ, અને નિર્દેશક મંડળ એટલે COD એને સમાપ્ત કરી દેવામાં. નિર્દેશક મંડળ એટલે કોર્ટ ઓફ ડિરેક્ટર, જે વાણિજ્યક કાર્યો કરતા હતા, કોમર્શિયલ, અને નિયંત્રણ બોર્ડ એટલે રાજનીતિક કાર્ય કરતા હતા, બરાબર છે, એટલે પોલિટિકલ કામ કરતા હતા, બોર્ડ ઓફ કંટ્રોલ, તેને સમાપ્ત કરી દેવામાં. હવે આને સમાપ્ત કર્યું તેની જગ્યાએ કંઈક લાવવું પડશે, જેમ કે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાનું પદ બદલીને વાઇસરોય કરી દેવું એ રીતે, બરાબર. તો આપણે જોઈએ, હા, અધિનિયમ અંતર્ગત જે છે એટલે ભારતમાં સીધા જ ક્રાઉન એટલે કે સીધા મહારાણી વિક્ટોરિયા નીચે આવી ગયું. કેમ? કારણ કે આપણા જેમ અહીંયા હાલ પ્રધાનમંત્રીથી ઉપર એટલે રાષ્ટ્રપતિ, સહી સિક્કા કોઈપણ સંધિના કોના નામ પર થતા હોય છે તો આપણા રાષ્ટ્રપતિના નામ પર સંધિને બધું થાય છે, બરાબર. એ વખતે આપણા કોણ હતા? હેડ જે છે નોમિનલ હેડ, એક પ્રકાર નામ માત્રના હેડ ભલે કહી જાય, તે હતા રાણી જે હતા તેના મહારાણી વિક્ટોરિયા. તો તેમના દ્વારા, બરાબર. અને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાનું પદાધિકાર મેં વાત કરી એમ નામ બદલીને વાયસરોય, વાઈ લખ્યું છે, વાય આવશે, બરાબર, વાયસરોય, બરાબર. વાયસરોય જે ભારતમાં બ્રિટિશ તાજનો પ્રત્યક્ષ પ્રતિનિધિ બની રહ્યો.
તો હવે અહીંયા આ વાત યાદ રાખજો કે મેં શું કીધું છે, વાયસરોય જે છે પ્રત્યક્ષ પ્રતિનિધિ બની રહ્યો છે, બરાબર છે. અને લોર્ડ કેનિંગ જે છે ભારતમાં પ્રથમ વાયસરોય બન્યું, બરાબર છે. એટલે પ્રત્યક્ષ પ્રતિનિધિ કોનો? બ્રિટિશ તાજનો. કેમ કે આ યાદ રાખવાનું છે, કેમ કે આ એક આ વાયસરોય છે, એના સિવાય જે બોર્ડ ઓફ કંટ્રોલ ને કોર્ટ ઓફ ડિરેક્ટર છે તેની જગ્યાએ પણ કંઈક આવ્યું છે, બરાબર. એટલા માટે બરાબર કોઈ પદ આવ્યું છે એમ. તો વાત કરું આગળ, તો ભારતમાં વાયસરોય સાથે એક નવું પદ આવ્યું કે શું છે એનું? ભારતના રાજ્ય સચિવ, સેક્રેટરી ઓફ સ્ટેટ. અને આ સચિવ જે છે બ્રિટન કેબિનેટના સદસ્ય અને સંસદ પ્રત્યે જવાબદાર. એટલે આ બેમાં તમને યાદ રાખી લો જે પેલો BOC અને COD ક્યારે શરૂ થયું હતું એ પાછું યાદ છે તમને? 1784ના એક્ટ વખતે શરૂ થયું હતું, યાદ રાખી લેજો. ઈસ્ટ ઇન્ડિયા એક્ટ વખતે ફરીથી યાદ કરાવી દઉં છું. તો બ્રિટન કેબિનેટના સદસ્ય હતા અને સંસદ પ્રત્યે આ જવાબદાર હતા, સેક્રેટરી ઓફ સ્ટેટ જે છે, બરાબર. એટલે આ જે છે BOC અને CODની જગ્યાએ આ પદ આવી ગયું. અને આ કોના પ્રત્યે? એ તમને બ્રિટન કેબિનેટ, જ્યારે જે વાયસરોય છે બ્રિટિશ ક્રાઉન, બરાબર, ક્રાઉન. હવે આગળ આની વાત કરીએ તો સચિવ જે છે એમની સહાયતા માટે 15 સભ્યોની પરિષદનું નિર્માણ કરવામાં આવ્યું અને એક સલાહકાર સમિતિ, એક પ્રકારની સલાહકાર સમિતિ હતી. અને અધ્યક્ષ જે છે ભારતના રાજ્ય સચિવ હતા, બરાબર. હવે આ 15 સદસ્યો હતા ને તેની અંદર પણ એક બાયફર્કેશન એટલે એના અંદર પણ ભાગ પાડ્યા હતા. 8 સભ્યો અને 7 સભ્યો, બરાબર છે. 8 સભ્યો છે ને ડાયરેક્ટ બ્રિટિશ ક્રાઉન દ્વારા નોમિનેટ કરવામાં આવતા હતા, જ્યારે 7 સભ્યો જે છે ને આપણે વાત કરી મેં રાજનૈતિક કાર્યકર્તા હતા BOC, બરાબર છે, એમના દ્વારા મૂકવામાં આવતા હતા, બરાબર છે. એ પોતે હોય કાં તો એમના દ્વારા મૂકવામાં આવતા હતા, બરાબર. શા માટે? કારણ કે જે બોર્ડ ઓફ કંટ્રોલ જે છે, બરાબર છે, એને અનુભવ હતો ભારતમાં, બરાબર. અને હાલ જ એ લોકોએ રાજ કરવાનું શરૂ કર્યું છે ભારતમાં. એટલે ભારતની પબ્લિક એટલે જનતા વિશે કે ભારતની વિચાર, ભારતમાં કઈ રીતે શાસન ચાલે છે તેના વિશે જે બ્રિટિશ ક્રાઉન એટલે એટલી બધી માહિતી નથી, બરાબર, એમની જોડે. જેથી કરીને આ લોકોને પણ રાખવામાં, પણ છતાં પણ બહુમતી તો તમે અહીં જોઈ શકો છો કે બ્રિટિશ ક્રાઉન દ્વારા જે નોમિનેટ કરવામાં એ લોકોની જ છે, બરાબર છે. હવે આગળ વાત કરીએ તો સિવિલ સર્વિસીસની સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા નિમણૂક કરવાની જોગવાઈ કરવામાં આવી, જેના માટે જે છે મિત્રો વાત કરીએ સિવિલ સર્વિસની સ્પર્ધાત્મક પરીક્ષાની નિમણૂક કરવામાં જોગવાઈ કરવામાં આવી, જેના માટે સિવિલ સર્વિસ કમિશનની સહાયતાથી ભરતી થવા લાગી હતી, બરાબર છે. તો આગળ આની અંદર છે સિવિલ સર્વિસ સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા. એટલે પહેલાં તો તમે જાણો છો કોર્ટ ઓફ ડિરેક્ટરનો વિરોધ થયો ને જેના કારણે આ બધું થઈ શક્યું નહીં, બરાબર. પરંતુ હવે એ રીતનું કરવામાં આવશે. અને તમને એક બીજી વાત કરી દઉં કે આપણા સૌ પ્રથમ જે છે સિવિલ સર્વિસ કોણ હતા એ પણ તમારે અહીંયા કરવાનું છે. હું આગળ વાત કરીશ, આની જ વાત કરીશ થોડી વાર, એટલામાં યાદ કરો, બરાબર છે, યાદ આવે તો, બરાબર. અને નીચે વાત કરું 1858નો એક મુખ્ય ઉદ્દેશ્ય જે છે વહીવટી મશીનરીમાં સુધારાનો હતો, જેના માધ્યમથી ભારત સરકારનું અધિક્ષકતા અને નિયંત્રણ થઈ શકે. એટલે ખ્યાલ આવે વહીવટી સુધારવા માટે, કેમ કે પેલા લોકોથી આપણે નારાજ હતા એટલે આપણને એક પ્રકારે સેટિસ્ફાય કરી રહ્યા છે એ ભારતીય પબ્લિકોને, પ્રોત્સાહન એક પ્રકારનું આપી રહ્યા છે. એટલે સાંત્વના, પ્રોત્સાહન નહીં સાંત્વના આપી રહ્યા છે કે હવે અમારું શાસન આવી ગયું છે તેના કરતાં ઘણું સારું હશે. તો આની અંદર એક નોંધ લેવા જેવી વસ્તુ શું હતી કે જે પ્રચલિત શાસન પ્રણાલી છે ને એની અંદર કોઈ પરિવર્તન થયું નહીં. શું થયું? ખાલી નામ ફેરફાર કર્યા. કેમ કે જેમ પહેલાં જે COD અને BOC અને COD બંને હતા, બરાબર છે, એની જગ્યાએ ભારત સચિવનું પદ આવી ગયું, બરાબર, સેક્રેટરીનું. જ્યારે વાઇસરોય આવી ગયા ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા. એટલે કોઈ ખાસ ફેરફાર આવ્યો નથી આના અંદર એવું કહી શકાય, બરાબર છે. હવે આગળ વાત કરીએ આપણે તો આ એક્ટ આપણો પૂર્ણ થયો, એના પછી આવશે ભારતીય પરિષદ ધારો, બરાબર. એમાં 3 એક્ટ છે, 61, 92 અને 9. તો આપણે આમાં 2ની વાત કરવાના છે, 61 અને 92નો. 1909નો બાકી રહેશે કારણ કે એના વિશે મારે થોડી મેન્સ રિલેટેડ પણ વાતચીત કરવી છે, એટલા માટે એનો થોડો મોટો લેક્ચર થઈ જશે એટલે તમને મજા પણ આવે એ રીતે મારે લેવો છે લેક્ચર. તો હું તમને આ વાત કરું ભારતીય પરિષદ ધારો 1861, બરાબર. તો તેની અંદર આપણે વાત કરીએ તો આ એક્ટની બંનેની વચ્ચે કયા કયા કાર્યો થયા એની અંદર વાત કરીએ તો ભારતમાં પ્રથમવાર બજેટ જે છે જેમ્સ વિલ્સન, બરાબર છે, એને ક્યારે લાયા? 1860માં બજેટ પહેલી વખત લાયા. અને જેમ્સ વિલ્સન એટલે કોણ તમને એ પણ કહી દઉં, એક બીજી બહારની માહિતી છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક જે છે ને તેના ફાઉન્ડર આ વ્યક્તિ જ છે, જેમ્સ વિલ્સન, બરાબર છે. રોયલ ચાર્ટર દ્વારા એમણે એ વખતે સ્થાપના કરી હતી, બધું કર્યું હતું. પછી આ એક્ટની અંદર બીજી એક અગત્યની વાત છે કે ભારતીય ઉચ્ચ ન્યાયાલયનો અધિનિયમ પણ આવ્યો અને ભારતમાં અસૈનિક જે છે સેવા અધિનિયમ તેના વિશે પણ આની અંદર વાતચીત કરવામાં આવી હતી, બરાબર, એ પણ લાવવામાં આવ્યો હતો. તો આ જે એક્ટ છે ભારતીય પરિષદ ધારો તેની અંદર હું થોડી વાતચીત હવે તમને કરી લઉં. તો આ કાનૂન જે છે બનાવવાના કાયદા બનાવવાની પ્રક્રિયામાં ભારતીય પ્રતિનિધિઓને સામેલ કરવાની શરૂઆત થઈ. આ પ્રકારે વાયસરોય દ્વારા થોડા ભારતીયોને પરિષદમાં ગેરસરકારી સદસ્યના રૂપમાં નામાંકન કરવામાં આવ્યા.
એટલે તમને યાદ રાખેલું છે ગેરસરકારી, બરાબર છે. 1800 એનું ઉદાહરણ જોઈએ તો 1862ની અંદર લોર્ડ કેનિંગ, બરાબર, હજી કેનિંગ જ છે આપણા વાયસરોય, જે ગવર્નર જનરલ હતા એ. તે 3 ભારતીય લીધા છે. કયા કયા? પટિયાલાના મહારાજા, બનારસના રાજા અને સર દિનકર રામ નહીં, રાવ આવે છે, રાવને વિધાન પરિષદમાં નામાંકિત કર્યા, નોમિનેટ કર્યા છે, બરાબર. હવે આગળ જોઈએ તો આ એક્ટની અંદર તમને વાત કરીને આ એક્ટ કેમ લાવો, પણ પરિષદની અંદર આપણને સભ્ય બનાવવા માટેની બધી વાત છે. તો આગળ જોઈએ તો આ અધિનિયમ દ્વારા મદ્રાસ અને બોમ્બે પ્રાંતની ધારાકીય શક્તિ વિકેન્દ્રીકરણ દ્વારા પાછી આપવી, બરાબર. એટલે એમને કીધું કે તમે પણ હવે કાયદા બનાવી શકો છો, જે આપણે 1773ની અંદર આ બધું ધીમે ધીમે ઓછું કરી દીધું હતું એ, બરાબર છે. 1773ના રેગ્યુલેટિંગ એક્ટની ગવર્નર જનરલ ઓફ બેંગોલ કરીને એ બંનેને એના અંડરમાં લાવી દીધા હતા, અને 1833 સુધીમાં તો સંપૂર્ણ એમનો બિલકુલ અંડરમાં લાવી દીધા, કેમ કે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાનું પદ નામ આપી દીધું, બરાબર છે. ગવર્નર જનરલ ઓફ બેંગોલને બધું એના અંડરમાં લાવી દીધું, એટલા માટે એ રીતે શરૂઆત કરી હતી. અને એ વાત કરીએ તો 1937 સુધીમાં શું પ્રાંતોને સંપૂર્ણ ધારાકીય બાબતોમાં સ્વાયત્તા મળી ગઈ છે. એટલે આગળના એક્ટ આવશે એમાં આપણે જોતા જઈશું, બરાબર છે. અને આપણે એટલા માટે સાથે સાથે આ હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડમાં થોડી ઐતિહાસિક વાત એટલા માટે કરું છું કેમ કે તમને થોડો ખ્યાલ આવતો રહે કે શું કહેવા માગે છે કાયદા અને બધું, બરાબર, કેમ આવું બન્યું. ને તો એકલા કાયદા છે એવું છે તમને ગોખવા જેવું લાગશે, એટલા માટે થોડી હિસ્ટોરિકલ વાતચીતની અંદર શું ઐતિહાસિક વાતચીત બધી કરું છું, બરાબર. શું કેમ આવું બન્યું એ. મુંબઈ અને મદ્રાસ જે છે એને પ્રાંતોને કાયદા બનાવવાની સત્તા મળી, તો આગળ આપણે લખી દીધું, જોઈએ, બરાબર છે. તેના સિવાય આગળ વાત કરું તો બંગાળ ઉત્તર પશ્ચિમ સીમા પ્રાંત એટલે નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ, બરાબર, પંજાબમાં ક્રમાનુસાર 1862, એટલે બંગાળમાં 1862, પછી નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ એટલે ઉત્તર પશ્ચિમ સીમા પ્રાંતમાં 66 અને પંજાબમાં 97માં વિધાન પરિષદોનું નિર્માણ કરવામાં આવ્યું. હવે તમને મિત્રો એ તો ખબર છે કે બંગાળ ક્યાં આવ્યું, બરાબર, ખબર, પંજાબ બી ખબર. ઉત્તર પશ્ચિમ સીમા પ્રાંત કયો? નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ. હાલ ઇન્ડિયાનો ભાગ છે? ના. કોનો ભાગ છે? પાકિસ્તાનનો. પાકિસ્તાનનો અત્યારે હાલ કયો જ કહેવામાં આવે છે? ખૈબર પખ્તુનવા કરીને છે ને, ખૈબર પખ્તુનવા, એ જ આપણું નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ, બરાબર છે. અને તેની અંદર હું વાત કરું થોડી તો આપણો જે આ જમ્મુ કાશ્મીરનો આમ છે, આ પ્રોપર તો કીધું રહ્યું, એક મિનિટ ફરીથી કરું તો આ રીતની થોડું વાત છે, બરાબર છે. તો અહીંયાનો ભાગ જે છે ને, અહીંયા બરાબર ગિલગિટ બાલ્ટિસ્તાન અને આઝાદ કાશ્મીરને ટચ કરે છે, બરાબર. એ ભાગ આજે નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પંજાબ જે છે એને ટચ કરે છે. 1802 તો ત્યાં વિધાન પરિષદનું નિર્માણ કરવામાં આવ્યું હતું, બરાબર. અને આગળ વાત કરીએ તો અધિનિયમ દ્વારા વાઇસરોય કાર્ય સંચાલન માટે વધુ નિયમ અને આદેશ બનાવવાની શક્તિ પ્રાપ્ત થઈ. તેને લોર્ડ કેનિંગ દ્વારા 1859માં શરૂ કરેલ પોર્ટફોલિયો પ્રણાલીને માન્યતા મળી. પોર્ટફોલિયો એટલે જો અહીં વિકેન્દ્રીકરણ, એ તમને સમજાવું છું ડિટેલમાં. આ અંતર વાઇસરોયની પરિષદનો એક સદસ્ય એક કરતાં વધારે સરકારી વિભાગનો પ્રભારી બનાવી શકાતો હતો. તેને આ વિભાગમાં કાઉન્સિલ તરફથી અંતિમ આદેશ પસાર કરવાનો અધિકાર હતો. આમ આ અધિનિયમથી પોર્ટફોલિયો પદ્ધતિ અમલમાં આવી. પોર્ટફોલિયો એટલે એવું કહી શકાય, આને જે છે સૌપ્રથમ 1859માં શરૂઆત કરી હતી, બરાબર, પોર્ટફોલિયોની. એ પણ યાદ રાખી લેજો ફેક્ચ્યુઅલમાં. અને એક વાત કરું પોર્ટફોલિયો વિકેન્દ્રીકરણ એટલે આપણા પ્રધાનમંત્રી કોણ છે? નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી. તેમને બધા ડિપાર્ટમેન્ટ અલગ અલગ વ્યક્તિ આપે છે. હોમ મિનિસ્ટ્રી એટલે ગૃહ મંત્રાલય અમિતભાઈ શાહને આપ્યું છે. સંરક્ષણ મંત્રાલય રાજનાથસિંહને આપ્યું છે. નાણાં મંત્રાલય જે છે એ નિર્મલાબેન સીતારામનને આપ્યું છે. આ રીતે શું છે, બધા ડિપાર્ટમેન્ટ વેચી દીધા છે, અલગ અલગ ઘણા બધા ડિપાર્ટમેન્ટ. અને આના ઉદાહરણ એક કરતાં વધારે પણ આપી શકે, એટલે ગૃહ મંત્રાલય સાથે બીજું કોઈ ભાર પણ આપી શકે છે અમને, બરાબર, સાચવવા માટે. આના માટે આપણે ગુજરાતનું એક જાણીતું ઉદાહરણ લઈ લઈએ તો જે નાણાં મંત્રાલય નીતિનભાઈ જોડે છે, બરાબર. એના સિવાય બીજા બધા ઘણા બધા છે. પ્રધાનમંત્રી પાસે પણ ઘણા બધા પદ રહેલા છે, બરાબર છે. એમ ગુજરાતની અંદર હું વાત કરવા માગું છું તો ઉદાહરણ લઈએ આપણે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જે છે એક આપણા કાયદા મંત્રી પણ છે ગુજરાતના. સાથે સાથે શું છે, એને શિક્ષણ વિભાગ પણ એમને સંભાળે છે, બરાબર. હાયર એજ્યુકેશન એ બધા ડિપાર્ટમેન્ટ એ સંભાળે છે. એટલે 2 થી 1 કરતાં વધારે ડિપાર્ટમેન્ટ પણ સંભાળે, એટલે પોર્ટફોલિયો 1થી વધારે પણ લઈ શકે છે, બરાબર. આ રીતનું આપવામાં આવે છે. અને ઉપર જે વાત કરીએ તો એક પ્રકારે પોતાના નીચેવાળાને પણ કામ કરવા દેવાનું, એક પ્રકારે પોર્ટફોલિયોને પણ એ વસ્તુની શક્તિ આપવાની. ઉપર તો અમે બેઠા જ છીએ, બરાબર છે, બધું સંભાળી લઈશું, પણ નીચે બધું તમે કામ તમારી રીતે કરો, એ રીતે એક પ્રકારે. એટલે બરાબર. અને આની અંદર શું કીધું? આ વિભાગમાં કાઉન્સિલ તરફથી અંતિમ આદેશ પસાર કરવાનો અધિકાર હતો, બરાબર. એટલે અંતિમ આદેશ પણ એ લોકો પસાર કરી શકતા હતા. આગળ વાત કરીએ તો વાઇસરોયને એક વધારાની શક્તિ મળી કે કટોકટીની પરિસ્થિતિમાં પરિષદની મંજૂરી વગર શું છે, આદેશ, અત્યારે નહીં આદેશ છે, આદેશ જાહેર કરવાની સત્તા આપવામાં આવી અને 6 મહિનાની મર્યાદા હતી.
એટલે આજે પણ જે મર્યાદા છે એટલો જ સમયગાળો છે. અને એ વાઇસરોયને સૌપ્રથમ આ તમે જો ઇમરજન્સીના સમયમાં આ પહેલી વખત ઉલ્લેખ ક્યાં છે તો તમે કહી શકો કે 1861નો ભારતીય પરિષદ અધિનિયમ છે તેની અંદર આ વાત છે. હવે વાઇસરોયને કાયદા નિર્માણ માટે જે છે એ ગવર્નર જનરલની પરિષદમાં સંખ્યા વધારવામાં આવી. બરાબર, એટલે તમે જુઓ પહેલાં કેટલી સંખ્યા હતી તમને યાદ કરીએ તો 4 હતી, પણ અહીંયા શું છે કાયદાની કાર્યકારી પરિષદમાં 5 સદસ્યોની નિયુક્તિ કરવામાં આવી, જેમાં એક કાયદા વિશેષજ્ઞ, એટલે 4 + 1 એટલે કાયદા વિશેષજ્ઞ 1. પણ હજી પણ કામ યોગ્ય નથી થઈ રહ્યું, એટલા માટે જો તમે હજી સંખ્યા વધારશે તો તમને જુઓ તો કાયદો બનાવવાના હેતુ માટે કાર્યકારી પરિષદમાં 6 થી 12 સુધીના વધારાના સદસ્યો નિયુક્ત કરી શકાતા, જેમાં અડધા ગેર સરકારી હતા અને ગેર સરકારી ભારતીય અથવા અંગ્રેજી રહેતા માત્ર સલાહકારી પરિષદ હતી. એટલે 5 જે છે એ સદસ્યો અને બીજા 6 ઓછામાં ઓછા 6 લે તો 11, અને જો 5 સિવાય બીજા 12 લે બરાબર તો 17. બરાબર, પણ જે પણ આ 6 લે કે 12 લે કોઈ પણ સંખ્યા લે વચ્ચેનો આંકડો, તેમાંથી અડધા છે એ ગેર સરકારી હશે. બરાબર છે, નોન ગવર્મેન્ટલ એટલે નોન ઓફિશિયલ, ગવર્મેન્ટલ પણ નહીં અત્યારે અહીં હાલ તો નોન ઓફિશિયલ કહેવાશે, તે સદસ્યો રહેશે. બરાબર, હવે આટલે અહીંયા જે છે એક્ટ પૂરો થયો. બરાબર છે, આની અંદર તમે જુઓ તો શું આનું તમે ખાલી વિચારો તો શું ફેરફાર આવ્યો. બરાબર છે, તો જે પાવર છે ને થોડો શિફ્ટ થઈ રહ્યો છે. બરાબર છે, પણ જે ધારાકીય બાબતની અંદર તો કોઈ અહીંયા તમે જોજો ફેરફાર નથી આવ્યો. બરાબર છે, હા, પણ એક વસ્તુ ખાસ આવી તે શું પોર્ટફોલિયો સિસ્ટમ છે એને પ્રચલિત કરીને પ્રોપર એને યોગ્ય ઠેરવ્યું કે ચલો આગળ જવા દો આ વસ્તુને. બરાબર, યોગ્ય છે એ રીતની. બરાબર, આ વસ્તુ એક ફેરફાર આવ્યો. હવે આ જે છે આના પછી તમને એક આગળ મેં વાત કરી હતી કે સૌ પ્રથમ આપણા અહીંના ICS કોણ પાસ થયા, તમને વાત કરી દો એ પાછી. બરાબર છે, એના પછી આપણે આગળ જઈએ તો અહીંયા વચ્ચે મેં તમને કીધું હું યાદ કરાવીશ. તો સત્યેન્દ્રનાથ ટાગોર જે છે ને, સત્યેન્દ્રનાથ ટાગોર, બરાબર છે, તેઓ સૌ પ્રથમ શું હતા, ભારતીય ICS ઓફિસર બન્યા હતા. બરાબર, ક્યારે બન્યા હતા તો જૂન જે છે 1863ની અંદર બન્યા હતા. પ્રથમ ભારતીય રવિન્દ્રનાથ ટાગોરના મોટા ભાઈ છે. બરાબર, દેવેન્દ્રનાથ ટાગોર એમના પિતા, એમના સંતાન, બીજા નંબરના સન હતા. અને તેઓ જે છે બોમ્બે પ્રેસિડેન્સીની અંદર સૌપ્રથમ એમનું પોસ્ટિંગ થયું હતું. બોમ્બે પ્રેસિડેન્સી એટલે શું આવતું હતું એની અંદર તો હાલનું મહારાષ્ટ્ર આવી જતું હતું, ગુજરાત આવી જતું હતું અને સિંધ આવી જતું હતું. સિંધ એટલે કયો પ્રદેશ મિત્રો? સિંધ ભારતમાં છે ના, પાકિસ્તાનમાં છે. સિંધ જે છે એ પાકિસ્તાનમાં છે. જે આપણો કચ્છ ને બધો ભાગ અડે છે એટલે એને ગુજરાતની બોર્ડર અને રાજસ્થાનની આ બે બોર્ડરો જે છે એ સિંધ પ્રદેશને અડે છે. અને સિંધ માટે એવી કહેવત કહેવાય છે કે બિના સિંધ નહીં હિન્દ, આવી કહેવત છે જૂની બહુ અને જાણીતી કહેવત કહેવાય છે. તો અને તમને એક વાત કહી દઉં કે આ એમનું જે બોમ્બે પ્રેસિડેન્સીની અંદર તેમનું પોસ્ટિંગ થયું ને સૌપ્રથમ એ 4 મહિના પ્રોબેશનલ પિરિયડ માટે હતું. તેના બાદ એમનું પોસ્ટિંગ ક્યાં થયું હતું ICS તરીકે? તો તેના બાદ એમનું પોસ્ટિંગ આપણા અમદાવાદમાં થયું હતું, ગુજરાતના અમદાવાદની અંદર એમનું પોસ્ટિંગ થયું હતું. એટલા માટે મેં સત્યેન્દ્રનાથ ટાગોરની વાત ફરીથી એક વખત કરવાનું વિચાર્યું હતું અને કરી. હવે આગળ હું વાત કરું તો 1885માં શું છે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરી. આપણા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરી. આ તો હિસ્ટોરિકલ વાત છે. આપણા જે છે બંધારણની વાતની અંદર એટલું બધું છે નહીં એનું, પણ છતાં પણ આપણે થોડું એના વિશે જાણી લઈએ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જે છે એની 28 ડિસેમ્બર બરાબર 1885ના રોજ બની. બરાબર છે. પછી બીજી વાત કરીએ એના સ્થાપના કોને કરી તો એલન એક્ટિવિયમ હ્યુમ. બરાબર છે, જેઓ પંખી અભ્યાસની અંદર વિશેષજ્ઞ હતા. તો આની અંદર તમને વાત કરી દઉં, આની સ્થાપના પાછળની આખી હિસ્ટ્રી થોડીક એવી છે કે અખિલ ભારતીય જે છે સંસ્થા આની ભૂમિકા આની નિભાવી હતી. એના કારણે તો 19મી સદીની અંદર આજુબાજુ શું થયું કે એક સેવાના નિવૃત્ત અધિકાર જે છે એલન એક્ટિવિયમ હ્યુમ, બરાબર છે, એમને 1883ની અંદર ભારતના પ્રમુખ નેતાઓ જે બધા કહેવાય, બરાબર છે, બધી માંગણી કરી એમના સંપર્કમાં આવ્યા અને અખિલ ભારતીય કોન્ફરન્સ નામની એક નું આયોજન કર્યું અને આમના પ્રયત્નો થયા. એના કારણે 1884ની અંદર કેવું બન્યું કે ઇન્ડિયન નેશનલ યુનિયન જે છે એની સ્થાપના થઈ. ઇન્ડિયન નેશનલ યુનિયન, અને આ યુનિયન જે છે એનું 1885ની અંદર કઈ જગ્યાએ પૂનામાં સૌપ્રથમ આનું મીટિંગ થવાની હતી, પરંતુ રોગચાળો ફાટી નીકળવાના કારણે પૂનામાં ન થયું. આપણે એક ફેક્ચ્યુઅલ માહિતી છે ક્યાં થવાની હતી પહેલાં આની મીટિંગ તો પૂનામાં થવાની હતી, પણ પછી એની બોમ્બેમાં ગોપાળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં કોંગ્રેસની સૌપ્રથમ ઓફિશિયલ મીટિંગ થઈ. બરાબર છે, અને આનું બધી જવાબદારી કોને સંભાળી હતી? એલન એક્ટિવિયમ હ્યુમ. અને આ એવું કહેવામાં આવે છે કોંગ્રેસ જે છે ને એ લોર્ડ ડરબિન, બરાબર છે,
એના મગજની ઉપજ કહેવામાં આવે છે. કેમ કે એલન એક્ટિવિન હ્યુમ જે છે બરાબર છે એ પહેલાં અંગ્રેજો માટે કામ કરીને આવેલો છે બરાબર છે. અને એલન એક્ટિવિન હ્યુમ સિવાય છે ને સુરેન્દ્રનાથ બેનર્જી અને આનંદ મોહન બોઝ જે છે એનો કોંગ્રેસ બનાવવાની અંદર બહુ મોટો ફાળો જે છે શરૂઆતની અંદર એવું કહી શકાય છે બરાબર. અને આની અંદર થોડી બીજી વાત કરી લઈએ તો સૌ પ્રથમ આનું અધિવેશન બોમ્બેમાં ભરાયું ત્યારે એના અધ્યક્ષ જે છે એ કોણ હતું? વ્યોમેશચંદ્ર બેનર્જી હતા. બીજા નંબર પર હતા દાદાભાઈ નવરોજી હતા. ત્રીજા નંબર એટલે 1886માં જ ભરાઈ હતી બરાબર. અને કલકત્તામાં ભરાઈ ત્યારે દાદાભાઈ નવરોજી, 87માં બદરુદ્દીન તૈયબજી મદ્રાસમાં, અને 88માં અંગ્રેજ અધિકાર જે છે આનો જે તમે એટલે સમજો અંગ્રેજોનું પ્રભુત્વ છે અને અંગ્રેજ એનો અધ્યક્ષ બને છે બરાબર, અલ્હાબાદ બરાબર. હાલ એના અધ્યક્ષ કોણ છે? હાલની કોંગ્રેસ એ જ એક વખતની કોંગ્રેસ છે. હાલના અધ્યક્ષ સોનિયાબેન ગાંધી છે બરાબર. તો 88ની અંદર કોણ? જ્યોર્જ જ્યુલ બન્યા બરાબર છે અલ્હાબાદની અંદર. આ એટલે આ તમારે જાણવું રહ્યું. સૌ પ્રથમ મહિલા, આની અંદર એક બીજી વાત કરી લઈએ તો મહિલા અધ્યક્ષ કોઈ બન્યું ખરું? હા, તો 1773 જે છે 1773ની અંદર 1917 માફ કરજો, મારા બોલવા મિસ્ટેક થઈ છે. તો 1917ની અંદર કલકત્તામાં એની બેસન્ટ જે છે એ પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા. અને ભારતીય મહિલા અધ્યક્ષ તરીકે સરોજિનીબેન નાયડુ, ઇન્ડિયન બુલબુલ કહેવામાં, ભારતીય બુલબુલ તરીકે આપણે જેને ઓળખીએ છીએ, સરોજિનીબેન નાયડુ કાનપુરની અંદર જે છે 1925માં અધિવેશન ભરાયું ત્યારે તેઓ પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ બન્યા હતા બરાબર. એટલે અંગ્રેજોના આમાં ખાસો બધો ફાળ છે. અને લાલા લજપત રાયના ઘણા લોકો તો એવું જ કહે છે કે આ એક પ્રકારનો સેફ્ટી વાલ્વ જ હતો એ લોકોનો, ભારતના લોકોને છે શાંત કરવાનો. પણ તમે જોશો કે 3-4 વર્ષ આ જ એક્ટની અંદર નીચેનો જે એક્ટ આવો ભારતીય પરિષદ અધિનિયમ, તેની અંદર જ તમને જોવા મળશે કે આ લોકો જે કોંગ્રેસ જે એમનું કઠપુતલી બનીને નથી રહી, થોડા જ વર્ષોમાં બેઠી થઈ જાય છે અને પોતે એક અલગ સંસ્થાને જે ઇન્ડિપેન્ડન્ટ વ્યવસ્થિત થોડું કામ કરવા લાગે છે. પરંતુ આ લોકોની વિચારધારા છે એ થોડી નરમ એટલે ઉદારવાદી વિચારધારા ધરાવતા હોય છે કોંગ્રેસ બરાબર. તો કોંગ્રેસની પણ થોડી માહિતી તમને મેં આપી દીધી. તો હું આગળ વાત કરું ભારતીય પરિષદ અધિનિયમ 1992ની, તો શા માટે સૌપ્રથમ લાવવામાં આવે? તો તમે જુઓ ખાલી 1885માં સ્થાપના થઈને 92માં એ કારણ શું છે? કોંગ્રેસની માંગણીઓના એટલે ઉદારવાદીઓ, કોંગ્રેસને અથવા ઉદારવાદીઓની માંગણીઓના કારણે બ્રિટિશ સરકારને આ કાયદો લાવવાની ફરજ પડી. તમે સમજો અહીંયા કે એમનું કામ તો કોંગ્રેસે શરૂ કર્યું જ છે, એટલે ભલે સેફ્ટી વાલ્વ છે પણ થોડું ઘણું કામ તો કર્યું જ છે. અને બીજું એક નોટિસ કરવા જેવું છે કે એકદમ તડપાઈને જે કહેવાય એક પ્રકારે ભારતીયોને આ લોકો આઝાદી આપશે એમ, ભારતીયોને લેશે અંદર ને બધી આઝાદી આપશે એ બધું બરાબર. અધિનિયમ જે છે એની વિશેષતા શું કહી શકાય? તો આ કાયદા મુજબ ચૂંટણી દ્વારા પરિષદમાં કેટલાક ભારતીય સભ્યોની નિયુક્તિ કરવા નક્કી થયું અને સભ્યોને અંદાજપત્ર અંગે ચર્ચા કરવાની છૂટ આપવામાં આવી, પરંતુ મતદાન અધિકાર નહોતો. એટલે મેં તમને વાત કરી પહેલાં કોઈ ચર્ચા કરવાની છૂટ નથી, પરંતુ અને મતદાન કરવાનો અધિકાર. એટલે બે વસ્તુ તો હજી પણ આપણને કંઈ આપી નથી. અને સાથે સાથે એક બીજું કહી દઉં કે પૂરક પ્રશ્ન જે છે એ પણ પૂછવાનું નહીં, એટલે કોઈ બિલ અટકાવી ના શકીએ, કાઉન્ટર ક્વેશ્ચન આપણે ન કરી શકીએ, ડિબેટ જેવી માહોલ ન બનાવી શકીએ આપણે બરાબર. અને પાછું આમાં શું કીધું છે કે સભ્યોને કેવાની અંદર પાછું ભારતીય સભ્ય નિયુક્તિ સભ્યોને અંદાજપત્ર અંગે અત્યારે હાલ છૂટ આપી છે બરાબર, બજેટ વિશે ચર્ચા કરી શકશે. હવે આગળ વાત કરું તો કોંગ્રેસનું આની અંદર યોગદાન, તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા 1889થી 91 દરમિયાન અધિવેશનમાં પસાર કરેલા પ્રસ્તાવોનું પરિણામ હતું. એટલે જો 84 સુધી તો કંઈ એટલું બધું કામ નહીં થયું, 88માં જ્યોર્જ જ્યુલ બન્યા અધ્યક્ષ ત્યાં સુધી એટલું બધું નહીં, પણ 89થી 91ની અંદર જેમ બેઠી થઈ ગઈ, મેં વાત કરી હતી થોડા સમયમાં બેઠી થઈ જાય અને કામ યોગ્ય રીતે કરવા લાગસ તો એના પરિણામ મળી રહ્યા છે બરાબર. તો આના પરિણામ શું મળ્યું? એક પ્રકાર 6 દિવસ પહેલાં નોટિસ આપીને શું છે સભ્યોને હવે જાહેર રીતના પ્રશ્નો એ પણ કેટલા 6 દિવસ પહેલાં પ્રોપર એ લોકો જે છે એનો જવાબ આપવા માટે તૈયારી કરી શકે. પાછા પૂરક પ્રશ્નો તો આમે તમે પૂછી ના શકો. એટલે એ રીતની ધીમે ધીમે આપણને મળી રહ્યું છે. ધીમે ધીમે આપણે આઝાદી તરફ એક પ્રકારે કહી શકાય પ્રયાણ કરી રહ્યા છીએ. આપણે ધીમે ધીમે ભારતીયોને થોડા હક મળી રહ્યા છે એક પ્રકારે થોડા એમ, કે ભારતીયો વગર નહીં ચાલે એ બધું એક પ્રકારે એવું કહી શકાય. એમને પણ ખ્યાલ આવે કે ભારતમાં શાસન કરવું હોય તો થોડા ઘણા ભારતીયોનો સાથ તો જરૂર પડશે જ એમ બરાબર. હવે આગળ વાત કરીએ તો કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદમાં અહીંયા ઘરનો ગ લખાઈ ગયો છે, પણ ગેર સરકારી બરાબર સભ્યોની નિયુક્તિ એક સમિતિ અને પરોક્ષ ચૂંટણી દ્વારા કરવામાં આવતી. એક સમિતિ અને પરોક્ષ તો કઈ રીતે? ઉપર કેન્દ્ર, એના નીચે વાયસરોય અને ત્રીજે વિધાન પરિષદ. કેન્દ્રમાં કોણ? એટલે બ્રિટિશ ક્રાઉનની વાત છે બરાબર છે અહીંયા. હવે આગળ વાત કરું તો વિધાન પરિષદ કેન્દ્રીય અને પ્રાંત બરાબર. કેન્દ્રીય અને પ્રાંતની તમે વાત કરો તો કેન્દ્રની તમને હું કહી દઉં
કે વિધાન પરિષદમાં શું છે, કેન્દ્રીય વિધાન પરિષદમાં વધારાના 4 સદસ્યોની વૃદ્ધિ કરવામાં આવી હતી, બરાબર છે. અને વ્યવસ્થા અનુસાર વધારામાં વધારે 10થી અને એના અંદર 16 એટલે 10થી 16, બરાબર છે. પહેલાં કેવું હતું, એની અંદર 6થી 10 હતા, બરાબર. એની જગ્યાએ 10થી 16 કરી દીધા, બરાબર. એટલા સદસ્યો નવા અંદર જોડી શકાય. અને પ્રાંતની અંદર શું કરવામાં આવ્યું, પ્રાંતની અંદર 8થી 20, બરાબર. અને આની અંદર એક બીજો નિયમ લાવ્યો કે 2 પંચમાંશ છે એ ભારતીયો રહેશે. 2 પંચમાંશ એટલે શું કહેવાય, એક વસ્તુના 5 ભાગ, બરાબર છે. એટલે 100નો 5મો ભાગ 20 અને 20 દુ 40 એટલે 40%. એટલે 4% જે છે એવું કહી શકાય કે 4% લોકો ભારતીયોને આની અંદર સામેલ કરવામાં આવશે એવું કહેવામાં આવે, બરાબર. 10 છે તો એની અંદર 40% એક પ્રકાર 40%, 4% નહીં તો 10 છે તેમાંથી એટલે 4 જે છે એ ભારતીયો હશે, બરાબર. કેન્દ્રમાં એટલું કરે તો એટલા લે તો. હવે સરકારી સદસ્યોની બહુમતી બની રહી, પરંતુ ગેરસરકારી સદસ્યો દ્વારા નિયુક્ત કરાયા, બરાબર. ગેરસરકારી સદસ્યો નિયુક્ત કરવામાં આવ્યા હતા. હવે કોના દ્વારા નિયુક્ત કરવામાં આવતા હતા, તો વાઇસરોય પાસે શક્તિ હતી, કેમ કે એમની જોડે પરિષદને બધું હતું એટલે, બરાબર. અને બેંગાલના ચેમ્બર ઓફ કોમર્સ જે છે આ બેના દ્વારા કેન્દ્રમાં લેવામાં આવતા હતા લોકોને, બરાબર છે, બ્રિટિશ સરકારના. એટલે આ અધિનિયમ બ્રિટિશ સરકારે પહેલી વખત કેવો પ્રતિનિધિત્વનો સિદ્ધાંત જે છે એ પ્રકાર ભારતની અંદર સ્વીકાર કર્યો. આના પરથી એક એવું તમે નોટિસ કરી શકો છો, બરાબર છે. અને કેન્દ્રીય પરિષદમાં માત્ર 4 સદસ્યોની વૃદ્ધિ કરવાના એ આપણે મજાક પ્રકારે પણ કહી શકાય કે આટલી મોટી જનતા ભારતની છે છતાં પણ કંઈ નથી મળતું, એના કરતાં ઘણું બધું. અને આના શું કહેવું, નિર્વાચનથી લેવાના નિયુક્ત કરવાની વાત છે. નિર્વાચન જે છે એક પ્રકાર ચૂંટણી કહી શકાય, બરાબર. એ તો નામ માત્ર જેવું જ આપણા માટે રહી ગયું. આની અંદર એક બીજી એવું કહી શકાય. હવે આગળ વાત કરીએ તો પ્રાંતની અંદર પણ કેવું છે, સરકારી સદસ્યોની બહુમતી બની રહી અને ગેરસરકારી સદસ્યો પણ ચૂંટા હતા. સભ્યો પરોક્ષ રીતે ચૂંટા હતા. પરોક્ષ કેમ, એટલે ડાયરેક્ટ ઇલેક્ટની વાત આપણે કરી હતી પણ એ આ લોકોએ સ્વીકારી નહીં, બરાબર છે. પણ જે પણ થયું આપણા તો થોડું જે પણ મળ્યું એ સારું મળ્યું. કોના દ્વારા, તો સ્થાનિક સંસ્થાઓ એટલે જેમ જિલ્લા પરિષદ, ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ, નગરપાલિકા, મ્યુનિસિપાલિટી, વિશ્વવિદ્યાલય, યુનિવર્સિટી, વ્યાપાર સંઘ જે છે, જમીનદારો અને ચેમ્બર્સ ઓફ કોમર્સની ભલામણ પર, રિકમેન્ડેશન ઉપર, અનુશંસા એના ઉપર આ લોકો લેતા હતા. અને આની એક વાત નોટ કરી લો કે ચૂંટણી શબ્દનો પ્રયોગ થયો નહોતો, બરાબર. અને ચોક્કસ સંસ્થાઓની ભલામણ પર કરવામાં આવતું નામાંકન કહેવામાં આવતું હતું. નામાંકન એટલે નામકરણ એટલે તમને ખાલી લઈ લેવામાં આવતા હતા, ચૂંટણી કરીને નહીં. એટલે તો પછી આની અંદર તમે થોડી વાત કરી તો લેજિસ્લેટિવ ફંક્શનમાં શું ફરક આવ્યો, તો આના પર એક થોડી એનાલિસિસ કરીએ તો શું ફરક આવ્યો એ વિચારો. તો પહેલાં તો શું છે, સિમિલર ચેન્જ જ થયા બંને લેવલ પર, બરાબર છે. ખાલી સભ્યોને પ્રશ્ન પેલો શું કહેવાય, એક પ્રકારે ડિસ્કસ કરવાનો થોડો હક મળ્યો ને પ્રશ્ન પૂછવાનો હક મળ્યો, બરાબર છે. એવા ખાસ કરીને કાર્યકારી બાબતોમાં એટલે કે બજેટરી બાબત પણ મળ્યો, એ બહુ મોટી વાત કરી શકાય, બરાબર. એના સિવાય બીજી જો હું વાત કરું અગત્યની, તો આના પર આપણો રિસ્પોન્સ શું હતો, ભારતીયોનો રિસ્પોન્સ પણ બહુ અગત્યનો છે, બરાબર. તો ભારતીયોનો રિસ્પોન્સ શું હતો, તો ભારતીયો એવું કહે છે કે અમારી જે ઈચ્છા છે મોડરેટ એટલે ઉદારવાદી લોકોની જ આ માગણી હતી, બરાબર છે, કોંગ્રેસની, તો સેટિસ્ફાઈડ કરવામાં અસમર્થ રહ્યા હતા, બરાબર છે. અને કાઉન્સિલની અંદર શું છે, આ લોકો ઇન્ડિયન લીડર્સ જે છે ઓપોર્ચ્યુનિટી માગતા હતા પરિષદમાં ડાયરેક્ટ પોકવાની, બરાબર છે. અને પોતાનો વ્યૂ રાખવાની પણ એક માગણી કરતા હતા, જે વસ્તુ હજી શક્ય બની શકી નથી. એટલા માટે સેટિસ્ફાઈડ આ લોકો નથી, બરાબર છે. આ એનું એક પ્રકારનું એનાલિસિસ થતું, બરાબર છે. તો આટલે આપણે આ લેક્ચર જે છે અહીંયા પૂર્ણ થાય છે. ના લેક્ચરમાં ખ્યાલ આવે તો તમે કોમેન્ટની અંદર પણ ક્વેશ્ચન કરીને પૂછી શકો છો. અને આશા રાખું છું તમને આ લેક્ચરમાં ખૂબ જ મજા આવી હશે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.